हेलो डियर फ्रेंड्स, वंस अगेन वेलकम टू एंजल इंग्लिश एकेडमी। मित्रों, अंग्रेजी शीखो आपनु एंजल इंग्लिश एकेडमी में हार्दिक स्वागत है। આપણે શરૂ છે અત્યારે ચાલુ પૂર્ણકાળની સિરીઝ આ વિડીયોની અંદર, એટલે કે જે અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા એમસીક્યુઝ જે ચાલુ પૂર્ણકાળના હોય અથવા તો જેની અંદર સિન્સ અને ફોરનો ઉપયોગ થયો હોય અને કદાચ પૂર્ણકાળના પણ હોઈ શકે, આ સિરીઝને આખું ચેપ્ટર છે આપણી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકની અંદર, એટલે તમે બુકને પણ સાથે રાખીને અભ્યાસ કરી શકો અને બુક ન હોય તો ડાયરેક્ટ વિડીયોથી પણ તમે અભ્યાસ કરી શકો છો। આ વ્યવસ્થા અત્યાર સુધી ક્યાંય અવેલેબલ નથી, દેટ વી હેવ ડન ફોર યુ, કે ટોપિક વાઇઝ અગાઉની પરીક્ષાઓના પૂછાયેલા અને એ જ સિરીઝના વિડીયો લેક્ચર્સ તમારી સામે છે। તો ચાલો શરૂ કરીએ। વિડીયો નંબર 5 એટલે 61 થી 73 13 એમસીક્યુ છે 13, અને એ આપણી આ 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકનો આ લાસ્ટ વિડીયો છે, કારણ કે એમાં 73 સુધીના ચાલુ પૂર્ણકાળની સિરીઝના એમસીક્યુ છે। એમ ટેન્સના અને ટેન્સ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય એવા 1000 મોર ધેન 1000 સેન્ટેન્સીસ છે મિત્રો અગાઉની પરીક્ષાઓના, એટલે આપણે સાદા કાળમાં, ચાલુ કાળમાં, પૂર્ણકાળમાં, ચાલુ પૂર્ણકાળમાં એમ અલગ અલગ વિભાજન કરી દીધા છે। તો આ ચાલુ પૂર્ણકાળની સિરીઝનો છેલ્લો 5મો વિડીયો જોઈ લઈએ। 6થો વિડીયો નેક્સ્ટ આવશે, એ પ્રેક્ટિસ માટેનો હશે અથવા તો કોઈક અમુક જે ટ્વિસ્ટ ટોપિક છે એના માટેનો છે, બટ ઇટ વિલ કન્ટિન્યુ, અથવા તો હવે પછીની જે પરીક્ષાઓ લેવાય અથવા લેવાઈ ગઈ છે અને બાકી રહી ગયા છે એ બધા એડ થતા રહેશે નેક્સ્ટ વિડીયોથી। શરૂ કરતા પહેલા થોડુંક ડિટેલ સિમ્પલી આ જોઈ લઈએ। દરેક વિડીયોમાં જોઈએ છીએ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના કેમ બને। ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ શેલ હેવ, વિલ હેવ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। ધેટ મીન્સ કે ચાલુ પૂર્ણ કાળની સિરીઝમાં બિન આઈએનજી, બિન આઈએનજી, બિન આઈએનજી કોમન। આગળ શું? આગળ હેવના રૂપ, વર્તમાન તો હેવ હેઝ, ભૂતકાળ તો હેડ, ભવિષ્યકાળ તો શેલ હેવ અને વિલ હેવ, ઉપરાંત સિન્સ અને ફોરનો ઉપયોગ પણ આમાં લઈ લીધો છે। સેન્ટેન્સ નંબર 61 અને આ વિડીયોનું પહેલું શું? વેન મિસ્ટર રાવલ કેમ ટુ ધ સ્કૂલ ઇન 1995, જ્યારે શ્રીમાન રાવલ 1995માં નિશાળમાં આવ્યા ત્યારે, એટલે અહીં વેન પછી ભૂતકાળની ક્રિયા છે। ઓકે, તો આગળ વધતા પહેલા સમજી લ્યો કે પાછળના વાક્યમાં પણ ભૂતકાળ જ હશે। હવે ઓલરેડી આપેલું હોય તો આ અગાઉ આપણે શીખી ગયા છીએ શું? વેન પ્લસ ભૂતકાળ, અને આ પાછળના વાક્યમાં ALREADY ઓલરેડી, તો પાછળનું વાક્ય પૂર્ણ ભૂતકાળ બને। એ એક્ટિવ પણ હોઈ શકે અને પેસિવ પણ હોઈ શકે। આ વસ્તુ ઓલરેડી શીખાઈ ગઈ છે। ઓકે, અહીંયા સુધી બરાબર છે। વેન છે, ભૂતકાળ છે, ઓલરેડી છે। હવે એ પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળનો લાંબા સમયની ક્રિયા જો આવે, પાછી લાંબા સમયની ક્રિયા, તો શું થઈ જાય? તો બની જાય ચાલુ પૂર્ણ ભૂતકાળ। ક્યારે? ભૂતકાળની લાંબા સમયની ક્રિયા હોય તો। હવે વાક્ય જોઈએ। મિસ્ટર પરમાર ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા there for 5 years, તો જ્યારે મિસ્ટર રાવલ નિશાળમાં આવ્યા ત્યારે શ્રીમાન પરમાર ઓલરેડી ત્યાં 5 વર્ષથી ટીચ ભણાવતા તો હતા જ। ખ્યાલ આવે છે શું પરિસ્થિતિ છે આખી? કે એક સર એક નિશાળમાં આવે છે કોઈ એક વર્ષમાં 1995 કે 2005 XYZ, ત્યારે ત્યાં ઓલરેડી કોઈક અન્ય શિક્ષક 5 વર્ષથી જોબ કરતા। જો 5 વર્ષ સુધી જોબ કરી લીધી હોય એમ હોય તો પૂર્ણ ભૂતકાળ આવે કે હેડ સ્ટડીડ, હેડ ટોટ, ભણાવવાની વાત છે, ટીચિંગ કરાવવાની વાત છે। પરંતુ લાંબા સમયની વાત છે તો હેડ બીન ટીચિંગ, તો આગળ આવશે હેડ અને પાછળ બીન ટીચિંગ। શા માટે પૂર્ણ ચાલુ પૂર્ણ ભૂતકાળ આવ્યો? ભૂતકાળની લાંબા સમયની ક્રિયા છે એટલા માટે। તમને એમ થાય કે સર આ ગુજરાતી ન કરીએ તો કેમ ખબર પડે? તો એની કી આપી દઉં તમને। વેન છે, હા છે, ઓકે, વેન પછી ભૂતકાળનું ક્રિયાપદ છે, યસ છે, કેમ? તો પાછળ ભૂતકાળ આવવાનો છે, એ તો નિશ્ચિત છે, કે સાદો હોઈ શકે, ચાલુ હોઈ શકે અને પૂર્ણ હોઈ શકે। અહીંયા જો ફોર 5 years, તો ભૂતકાળની લાંબા સમયની વાત થઈ, ચાલુ પૂર્ણ ભૂતકાળ,
હેડ બીન ટીચિંગ. બાકીના વિકલ્પોમાં હેઝ ટોટ એ પૂર્ણ વર્તમાન છે. આગળનું વાક્ય આમ ન હોય, વેન મિસ્ટર રાવલ કેમ ટુ ધ સ્કૂલ ઇન 1995. ખાલી આટલું હોય, મિસ્ટર પરમાર ખાલી જગ્યા ઓલરેડી ધેર ફોર 5 years, તો હેઝ બીન ટીચિંગ આવે. અને ધેર જ હોય ખાલી જી, અને ફોર 5 years ન આપેલું હોય તો હેઝ ટોટ આવે, કારણ કે ઓલરેડી છે એટલા માટે. એટલે થોડાક શબ્દોને રિમૂવ કરો, નવા ઉમેરો, એટલે કાળ, કારણ કે સમયની પરિસ્થિતિ બદલતી જાય છે, એ મુજબ ક્રિયા પણ બદલતી જાય છે. તો આવશે હેડ બીન ટીચિંગ. હેવિંગ ટોટ આ રચના છે એ નેક્સ્ટ વિડીયોમાં છે. વોઝ ટીચિંગ એ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. ચાલુ ભૂતકાળમાં છે નહીં, ઓલરેડી છે એટલે અમસ્તુ પૂર્ણ ભૂતકાળ પર તો ઇમ્ફેસિસ ફોકસ તો કરેલું જ છે, પરંતુ પાછળનો શબ્દ ફોર 5 years છે ને, એ સમયને લંબાવી દે છે, એટલે લાંબા સમયની ક્રિયા, મતલબ ચાલુ પૂર્ણ ભૂતકાળ. જીએસઈબી ટેટ 2013. ધીમે ધીમે 13, 12 ને 11 સુધી આપણે પહોંચી રહ્યા છીએ. એક સિરીઝ આખી બનાવવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાયેલા MCQની, પણ એ પણ મજાની છે. 62 કૌશન હેઝ બીન તો આપી દીધું છે. ખાલી જગ્યા ઇન USA ફોર 10 years. રક્ષા શક્તિ જુનિયર ક્લર્કનો પ્રશ્ન. તો યુએસએમાં લીવડ, લીવ્સ, લિવિંગ અને લેફ્ટ સિમ્પલ છે મિત્રો. 4+ સમય આપેલો છે ને હેઝ બીન તો આપી જ દીધું છે. હવે માત્ર આપણે પસંદ કરવાનું છે ING વાળું રૂપ. યુએસએમાં 10 વર્ષથી રહે છે, આટલો આનો અર્થ થશે. યુએસએની આગળ કોઈ આર્ટિકલ નથી, આ પણ ધ્યાનમાં રાખશું. ધ USA આવે ને નહીતર, પરંતુ આવું ઘણું બધું તમને જોવા મળશે. લિવિંગ, લીવડ એ પૂર્ણ વર્તમાન હોય તો કે આ V2 છે અથવા તો V3 છે. લીવ્સ SES વાળું રૂપ છે, અને લેફ્ટ એ LEAVE લીવનું ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ બને છે લેફ્ટ. જ્યારે બાકીના ABC એ લીવ, રહેવું કે રહેવુંના ક્રિયાપદો છે. તો લીવડ ક્યારે આવી શકે કે કૌશન લીવડ ઇન USA અગો, અગાઉ યુએસએમાં રહેતા હતા. લીવડ. લીવ્સ ક્યારે આવે તો કોઈ કાળની નિશાની ન હોય, અથવા નાવે ડેઝ, પ્રેઝન્ટલી, અને અથવા તો ખાલી એમ જ છે તો લીવ્સ આવે, કારણ સમય ન હોય તો રહે છે એમ જ થાય ને. આઈ લીવ ઇન રાજકોટ, તો નાવે ડેઝ કે રિસન્ટલી એમ કંઈ કહેવાની જરૂર નથી. અને લિવિંગ આમાં જવાબ આવે છે કુશન કહું. 63 રમેશ હેઝ બીન ઇન ઇન્ડિયા. ઓકે, હેઝ બીન તો આપી દીધું છે, લાંબા સમયની હોવાની વાત છે, એટલે પાછળ સમય અવધિ જરૂરથી આપેલી જ હોય. હા, ખાલી જગ્યા ટ્યુઝડે, સિન્સ ટ્યુઝડે, ફોર, ફ્રોમ અને એગો. સિન્સ આવશે ને, પોઈન્ટ આપેલો હોય, જ્યારે ક્રિયા કે પરિસ્થિતિ શરૂ થઈ હોય, બિગનિંગ હોય, એ ટાઈમ આપેલો હોય ત્યાં સિન્સ. તો સિન્સ ટ્યુઝડે, તો મંગળવારથી રમેશ છે એ ઇન્ડિયામાં છે. હવે આમાં આ યુપીએસસી ચીફ ઓફિસરનો પ્રશ્ન છે, પરીક્ષામાં શું ફેરફાર કર્યો હશે ખબર છે? કોઈ વ્યક્તિ ઇન્ડિયામાં છે તો રમેશ ન હોય, કોઈ અન્ય નામ હશે જે ફોરેનરનું કોઈ, એમાં એક્ઝામમાં રમેશ એ નામની જગ્યાએ કોઈ રમેશ નામ છે એ ચેન્જ કરી દીધું. બિલ ક્લિન્ટન દાખલા તરીકે, તો એ સમયે કદાચ એ ઇન્ડિયામાં હોય મંગળવારથી, અને ન્યૂઝપેપરમાં આ સેન્ટેન્સ ચમક્યું હોય કે બિલ ક્લિન્ટન હેઝ બીન ઇન ઇન્ડિયા સિન્સ ટ્યુઝડે. ઓકે, એ ટેન્સ તો નક્કી થઈ ગયો કે હોવાની લાંબા સમયની વાત છે, એટલે ચાલુ પૂર્ણ વર્તમાનને બદલે અસ્તિત્વવાદ છે, એટલે હેઝ બીન એ આવશે. નામ ચેન્જ કરીને રમેશ કરી નાખ્યું તો કોઈ અર્થમાં કોઈ ફરક પડતો નથી. ઓકે, આ વાક્યમાં હેઝ બીનની જગ્યાએ વોઝ કરો તો શું જવાબ આવે? રમેશ વોઝ ઇન ઇન્ડિયા ખાલી જગ્યાએ ટ્યુઝડે, તો હવે આમાં આવી જાય ઓન. જો હવે મંગળવારે એ દિવસની વાત થઈ, સમજો મિત્રો. કિશન સર 3 દિવસથી ગાંધીનગરમાં છે, તો કિશન સર હેઝ બીન ઇન ગાંધીનગર ફોર 3 days. ઓકે, આપણે વાર લઈએ ને, એમાં સોમવારથી ગાંધીનગરમાં છે. કિશન સર સોમવારથી ગાંધીનગરમાં છે, તો કિશન સર હેઝ બીન ઇન ગાંધીનગર સિન્સ મંડે.
परंतु हेज बीन न होय ने वॉज होय के इज होय तो किशन सर इज इन गांधीनगर, किशन सर वॉज होय इन गांधीनगर तो आवे ऑन मंडे, सोमवारे हता के सोमवारे छे, के अथवा तो विल बी, किशन सर विल बी इन गांधीनगर खाली जग्या मंडे तो આવી જાય ઓન। એટલે વારે તહેવારે માટે ઓન વપરાય ને બતાવવા માટે, પરંતુ વાર તહેવારથી લઈને અત્યાર સુધી તો સિન્સ લગાડવું પડે। સો ધીસ ડિફરન્સ ફ્રોમ વેર વી કેન ગેટ ઇટ, વેન્સ વી કેન ગેટ ઇટ, વી કેન ગેટ ઇટ ફ્રોમ વર્બ હેઝ બીન કે હેવ બીન કે લિવિંગ કે એવા શબ્દો આપેલા હોય ત્યાંથી। તો આમાં આવ્યું સિન્સ। હી હેઝ બીન પ્લેઇંગ, તે રમી રહ્યો છે કે તે રમે છે। હેઝ બીન પ્લેઇંગ લાંબા સમયની ક્રિયા, ક્યારથી? ટી બ્રેકથી, ચાનો બ્રેક પડ્યો ત્યારથી। તો ક્રિયા જ્યારથી શરૂ થઈ એ બતાવવા માટે સિન્સ, સી ઓપ્શન। ફોર ક્યારે આવે? ટી બ્રેક થઈ એને માની લો કે 40 મિનિટ થઈ તો ફોર 40 મિનિટ્સ તો આવશે ફોર। 40 મિનિટથી રમે છે કે ટી બ્રેકથી રમે છે, ટી બ્રેકને 40 મિનિટ જેવો કે 15 મિનિટ જેવો સમય થયો છે, પરંતુ એ સ્ટાર્ટિંગ ટાઈમ છે, પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સ, અને એને કાઉન્ટ કરી લેવામાં આવે ટી બ્રેકથી લઈને અત્યાર સુધીનો સમય 20 મિનિટ તો ફોર 20 મિનિટ્સ, 30 મિનિટ તો ફોર 30 મિનિટ્સ, 40 મિનિટ તો ફોર 40 મિનિટ્સ। ઓકે, JSCB HSTAT 2013। સરસ પ્રશ્નો છે, બધા સારા છે મિત્રો, શરૂઆતના બધા પ્રશ્નો છે। ચાલો 65, ધ કન્સ્ટ્રક્શન કંપની ઓફ શ્રી દિનેશ અગ્રવાલ। અચ્છા, નામ છે આખે આખું ધ કન્સ્ટ્રક્શન કંપની ઓફ દિનેશ અગ્રવાલ, દિનેશ અગ્રવાલની બાંધકામ કંપની। જો કરતા એક વચન છે, કન્સ્ટ્રક્શન કંપની એટલે આ શબ્દો ઘણા બધા છે એટલે બહુવચન નહીં, 1 2 3 4 5 6 ને 7 શબ્દો, પરંતુ 7 શબ્દોનું એક આખું યુનિટ છે। કયું? શ્રી દિનેશ અગ્રવાલ ની બાંધકામ કંપની। ખાલી જગ્યા ધ બ્રિજ એટ વસ્ત્રાપુર ફોર સેવરલ મંથ, સેવરલ આપેલું છે, કેટલાક મહિનાઓ, કેટલાક એક્ઝેક્ટ મહિનાઓની સંખ્યા નથી આપી, 3 મહિના 4 મહિના 5 મહિના, સેવરલ મંથ કેટલાક મહિનાઓથી શું કરી રહ્યા છે? બ્રિજ બાંધી રહ્યા છે। ધ બ્રિજ ક્યાં? વસ્ત્રાપુરમાં। આ સમજ માટેનું છે। સિમ્પલી આપણે વાત તો એ છે કે ફોર પછી સમયગાળો આપ્યો છે, યસ, ફોર 2 મંથ્સ, ફોર સેવરલ મંથ્સ, ફોર મેની યર્સ વગેરે આપ્યું છે, તો કયો કાળ હોય? લાંબા સમયની ક્રિયા છે, ફોરથી વ્યક્ત કરી છે, ચાલુ પૂર્ણ વર્તમાન અથવા તો હેવ હેઝ બીન આઈએનજી, તો છે કંઈ? યસ, હેઝ બીન બિલ્ડિંગ, એ ઓપ્શન, હેઝ બીન અને આઈએનજી મતલબ બિલ્ડિંગ। બિલ્ડિંગ એ નાવું નહીં છે ને પાછું એનું બહુવચન પણ થાય છે, બિલ્ડિંગ ઇમારત, બિલ્ડિંગ્સ ઇમારતો, અને બિલ્ડ એટલે બાંધવું પણ થાય, અને એનું આઈએનજી વાળું રૂપ એટલે પણ બિલ્ડિંગ થાય છે। તો બિલ્ડેડ ઈડી નથી લાગતું, બિલ્ટ લાગે છે એનું। હેડ બીન બિલ્ડિંગ બાંધી રહી હતી, આ બને છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, અને ઇઝ બિલ્ડિંગ એ બને છે ચાલુ વર્તમાન કાળ। એટ વસ્ત્રાપુર એમાં ફોર સેવરલ મંથ્સની જગ્યાએ ખાલી નાવ કરી નાખીએ, અહીંયા ફોર સેવરલ મંથ્સની જગ્યાએ આપણે શું મૂકી દઈએ છે? નાવ। તો હવે જવાબ આવી જશે આ, એટલે કે ઇઝ બિલ્ડિંગ, ધ કન્સ્ટ્રક્શન કંપની ઓફ શ્રી દિનેશ અગ્રવાલ ઇઝ બિલ્ડિંગ ધ બ્રિજ એટ વસ્ત્રાપુર નાવ। ઓકે, અને ઇન સેવરલ મંથ્સ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કેટલાક મહિનાઓ સુધી એને આ બિલ્ડિંગ બાંધી હતી, તો આવશે હેડ બીન બિલ્ડિંગ। એટલે થોડા થોડા ફેરફારો કરવાથી ટેન્સ છે એ બદલતો રહે છે। He told me that he ખાલી જગ્યા ઇન રાજસ્થાન પ્રીવિયસ યર। જુઓ મિત્રો, હવે he told me એ વાક્ય આવું હશે ને, he said to me, પછી I, પ્રીવિયસ યર છે એટલે લાસ્ટ યર હોય, તો લાસ્ટ યર હોય તો વોઝ હોય, I was in રાજસ્થાન લાસ્ટ યર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યાદ આવે છે। પછી he said નું શું થયું હોય? ઓકે, he told થયું હોય, મી નું મી હોય, સંયોજક તરીકે that લાગ્યું હોય, I એટલે he, was નું had been થાય, had been in રાજસ્થાન લાસ્ટ યરનું the previous year,
અક્ષર સામે બહુ ન જવું, ખાલી સમજી લો. તો વોઝનું હેડ બીન અને લાસ્ટ યરનું પ્રીવિયસ યર. તમે કહો કે સર એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરવીએ, ઇનડાયરેક્ટનું છે કેમ ખબર પડે ને ડાયરેક્ટમાં ફેરવીએ ને આવું થાય, એટલું બધું લાંબુ જવાની જરૂર નથી. આ મેં તમને સમજાવવા માટે આપ્યું છે. ટોલ્ડ છે, ભૂતકાળ છે, યસ હા. ધેટ આપ્યું છે, હા, તો પાછળ પણ ભૂતકાળ જ લેવાનું છે તમારે. ક્યાં છે? હેઝ બીન વર્કિંગ ભૂતકાળ છે, નથી. હેઝ વર્કડ ભૂતકાળ છે, નથી. તો હેડ બીન વર્કિંગ છે, યસ છે. અને હેડ બીન વર્કડ છે, આ પેસિવ વોઇસ છે. આ પેસિવ વોઇસ છે. તો હેડ બીન વર્કિંગ, ખાલી હેડ બીન શા માટે નહીં? જો વોઝ છે તો હેડ બીન, પરંતુ વોઝ વર્કિંગ આ ચાલુ કાળ હોય ને, એટલા માટે હેડ બીન વર્કિંગ. અને લાસ્ટ યરનું ધ પ્રીવિયસ યર. તો હેડ બીન વર્કિંગ ભૂતકાળની લાંબા સમયની વાત છે. અહીંયા પૂર્ણ ભૂતકાળ આવી શકે. વર્કડ હોય, ખાલી આમ લખ્યું હોય, હી સેડ ટુ મી આઈ વર્કડ ઇન રાજસ્થાન લાસ્ટ યર. ગયા વર્ષે હું રાજસ્થાનમાં કામ કરતો. તો હી ટોલ્ડ મી ધેટ હી હેડ વર્કડ ઇન રાજસ્થાન પ્રીવિયસ યર. પરંતુ મિત્રો વિચારીને વિકલ્પો આપ્યા છે. હેડ બીન વર્કડ પેસિવ આપ્યું છે, તો પેસિવ તો આવે નહીં, વ્યક્તિ પોતે જ કામ કરે છે. એટલા માટે તો કમ્પલસરી હેડ બીન વર્કિંગ લાંબા સમયની જ ક્રિયા લખવી પડે. જો ઓપ્શનમાં હેડ વર્કડ હોય તો હેડ વર્કડ અને હેડ બીન વર્કિંગ બંને જવાબ આવી શકે. અને ખાલી હેડ બીન હોય તો એ પણ આવી શકે કે આગલા વર્ષે રાજસ્થાનમાં હોવાની વાત છે. તો આ ડિફરન્સ, આ માઇનોર તફાવતો મિત્રો સમજી લ્યો, તો કોઈ પણ એક્ઝામ તમે સરસ રીતે ક્રેક કરી શકો. 67 હાઉ લોંગ ખાલી જગ્યા ઇંગ્લિશ. હાઉ લોંગ કેટલા સમયથી. હાઉ લોંગ તમે કેટલા સમયથી અંગ્રેજી શું? લર્ન, યુ લર્ન તમે શીખો છો. આર યુ લર્નિંગ તમે શીખી રહ્યા છો. ડુ યુ લર્ન તમે શીખો છો કે હેવ યુ બીન લર્નિંગ. ડી હેવ યુ બીન લર્નિંગ. હાઉ લોંગ તમે કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો? લાંબા સમયની વાત છે. તમે કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો? કહેશો સર 2 મહિનાથી, 3 મહિનાથી, 4 મહિનાથી, 1 વર્ષથી. કેટલાક લોકો મારી સાથે 2014થી જોડાયેલા છે કે 6 વર્ષથી, અને સર હજુ ઇંગ્લિશ આવડતું નથી. એવું ન હોય. તમે મહેનત કરી હોય ઈમાનદારીથી ને શીખ્યા, એના જેટલી જ પ્રેક્ટિસ કરી હોય તો આવડી જ જાય. આમાં એટલા બધા ટફ રૂલ્સ છે જ નહીં. તો હેવ યુ બીન લર્નિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લાંબા સમયની ક્રિયા જાણવા માટે પ્રશ્ન છે, એટલા માટે હેવ યુ બીન લર્નિંગ. યુ લર્ન આ વિધાન વાક્ય છે. આર યુ લર્નિંગ એ ચાલુ વર્તમાન કાળ છે. વોટ આર યુ લર્નિંગ નાવ, અથવા તો આર યુ લર્નિંગ ઇંગ્લિશ નાવ, એમ. ડુ યુ લર્ન ઇંગ્લિશ એ સાદો વર્તમાન પ્રશ્ન છે. હાઉ મચ ડુ યુ લર્ન ઇંગ્લિશ ડેઇલી. હાઉ લોંગ ડુ યુ લર્ન ઇંગ્લિશ ડેઇલી. ડેઇલી શબ્દ આમાં લખી નાખો તો ડુ યુ લર્ન લખવું પડે. હાઉ લોંગ ખાલી જગ્યા ઇંગ્લિશ ડેઇલી. તો દરરોજની તમે કેટલો સમય અંગ્રેજી શીખો છો, એમ. ફોરેસ્ટ ગાર્ડ આસિસ્ટન્ટ 2013નો પ્રશ્ન. આ સિમ્પલ છે. 68 they have lived here. આ શોર્ટ ફોર્મ ખ્યાલ છે ને, આના ઉપર મારો આખો વિડીયો છે અલગ અલગ સિરીઝનો. they અને પછી વી. આ વી એટલે કોનું ફોર્મ? શોર્ટ ફોર્મ છે હેવનું. કોની સાથે આવે? આઈ સાથે આવે તો આઈ હેવ થાય. આમ આઈ વી આવે તો વી સાથે હોઈ શકે વી. ધે આવે તો ધે સાથે, એ બધા સાથે વી એટલે હેવ. ટૂંકમાં they have lived here, તેઓ અહીં રહ્યા છે, રહેલા. ક્યાં? 2008થી. તો સિન્સ પૂર્ણ વર્તમાન કાળ છે અને સ્ટાર્ટિંગ ટાઈમ આપેલો છે સિન્સ. તેઓ 2008થી અહીં રહ્યા છે. ખરેખર તો હજુ રહેતા જ હોય તો વાક્ય એમ હોવું જોઈએ, they have been living here since 2018. પરંતુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાય છે. અમે અહીંયા 2008થી રહ્યા છીએ એટલે અમને અનુભવ છે, આ આમ હતું કે આમ નહોતું વગેરે, જે કાંઈ ટૂંકમાં વ્યક્ત કરવાનું છે તે. ક્વેશ્ચન નંબર 69. I waited for my friend ખાલી જગ્યા 6 hours. પાછળ આ છે જીપીએસસી મોટર વ્હીકલનો પ્રશ્ન છે. પ્રશ્ન છે મિત્રો સાદો ભૂતકાળ. નથી આઈ હેવ વેઇટેડ કે નથી આઈ હેવ બીન વેઇટિંગ, પરંતુ 6 hours સંખ્યા આપેલી છે એટલે જવાબમાં તો સંખ્યાની આગળ
ફોર આવશે. સિન્સ આવે નહીં, ટી લઈ ન આવે, સિન્સ ફ્રોમ પણ નહીં આવે. 6 કલાક રાહ જોઈ મેં મારા મિત્ર માટે કે મેં મારી બહેનપણી માટે 6 કલાક રાહ જોઈ. તો આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ ફોર 6 hours. જનરલી સિન્સ ફોર સાદા ભૂતકાળમાં ક્યાંય આવતા નથી. આપણે જોઈએ ચાલુ પૂર્ણ કાળની અંદર હોય છે ને ચાલુ પૂર્ણ વર્તમાનમાં હોય છે. એ ક્યાંક આવા વાક્યો હોઈ પણ શકે છે એટલે ખોટા પણ નથી. પરંતુ જો આઈ ખાલી જગ્યા ફોર માય ફ્રેન્ડ ફોર 6 hours આ રીતના સેન્ટેન્સ હોય અને વિકલ્પ અથવા તો ખાલી જગ્યા વેઇટેડની જગ્યાએ હોય અને વિકલ્પોમાં વેઇટેડ હોય અથવા તો હેવ વેઇટેડ હોય, હાલો હેવ પણ રાખીએ, હેવ વેઇટેડ પણ છે, અને સી હેવ બીન વેઇટિંગ હોય તો મિત્રો તમે કયા વિકલ્પો સાથે જશો? નિયમ પ્રમાણે હેવ બીન વેઇટિંગ, લાંબા સમયની ચાલુ ક્રિયા હેવ બીન વેઇટિંગ. અહીં જે છે એ પ્રિપોઝિશનની ખાલી જગ્યા છે એટલે સિન્સ કે ફોર પસંદ કરવાનું છે તો આવશે ફોર. આ થોડું અલગ અથવા તો આવું સેન્ટેન્સ ન હોવું જોઈએ જોવા જાવ તો, છે તો જીપીએસસી લેવલનું સાદો ભૂતકાળ અને ફોર આપ્યું છે એમ. અપવાદો હવે આવ્યા જ રાખશે એટલે સાદા ભૂતકાળમાં ફોર ન વપરાય એવો કોઈ રૂલ નથી, પણ જનરલી લાંબા સમયની ક્રિયા હોય તો હેવ બીન ને હેઝ બીનથી અને આઈએનજીથી વ્યક્ત કરતા હોઈએ છીએ. ઓકે, આઈ હેવ બીન હિયર માત્ર હોવાની વાત છે મિત્રો. અહીં 3 years 3 વર્ષથી હું અહીં છું. ઓકે, આ બરાબર છે બધી રીતે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ 2012નો પ્રશ્ન. 3 વર્ષથી અહીં છું તો ફોર 3 years. સાલ આપી હોત તો સિન્સ આવે તામાં. ક્લિયર? અને રહું છું તો આઈ હેવ બીન લિવિંગ હિયર, આઈ હેવ બીન વર્કિંગ હિયર, આઈ હેવ બીન ટીચિંગ હિયર વગેરે. બાય પ્લસ સમય તો પૂર્ણ ભવિષ્યકાળ આવશે. 71 ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર. તમારા પિતાજીને ડિસ્ટર્બ ન કરો. આગળ છે સાદા નહીં, આગળ છે આજ્ઞાર્થ વાક્ય, નકાર છે એ હી ખાલી જગ્યા હીઝ બુક્સ સિન્સ અર્લી ધીસ મોર્નિંગ. કદાચ આગળનું સેન્ટેન્સ ન આપેલું હોત ને ખાલી એટલું જ હોત કે યોર ફાધર ખાલી જગ્યા હીઝ બુક્સ સિન્સ અર્લી ધીસ મોર્નિંગ તો પણ જવાબ એક જ આવવાનો હોત. આ તો કન્ફ્યુઝન કરવા માટે ટેટનો પ્રશ્ન છે એટલે લાંબો પ્રશ્ન બનાવ્યો છે. કયો જવાબ આવત? હેઝ બીન અરેન્જિંગ, ગોઠવી રહ્યા છે લાંબા સમયની ક્રિયા. આ સવારથી અર્લી, અચ્છા આ વહેલી સવારથી પુસ્તકો ગોઠવી રહ્યા છે. હેઝ બીન અરેન્જિંગ. શું કહું છું કે ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર આ ન હોય તો પણ જવાબ તો આ જ આવે, પરંતુ હિઝ બુક્સ આમ ન હોય, સિન્સ અર્લી ધીસ મોર્નિંગ ન હોય ને આટલું જ હોય તો ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર હી ખાલી જગ્યા હિઝ બુક્સ તો જવાબ આવે ઇઝ એરેન્જિંગ. કારણ કે જ્યારે આપણે આજ્ઞાર્થની વાક્ય રચના આગળ લખીએ છીએ તો પાછળ પૂર્ણકાળ કે ચાલુ કાળનો નિર્દેશ કરીએ છીએ આપણે. એમ કે ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ ખાલી જગ્યા બુક્સ તો હું બુક્સ ગોઠવી રહ્યો છું કે વાંચી રહ્યો છું. ડોન્ટ ડિસ્ટર્બ યોર ફાધર હી ખાલી જગ્યા હીઝ બુક્સ તો ઇઝ અરેન્જિંગ આવે. તમારા પિતાજીને ડિસ્ટર્બ ન કરો, હી ઇઝ અરેન્જિંગ બુક્સ. ક્લિયર? ચાલો, આમાં સિન્સ અર્લી મોર્નિંગ એટલે સમય ઉપર ભાર આપી દીધો, લાંબા સમયની ક્રિયા એટલા માટે આવી ગયું હેઝ બીન અરેન્જિંગ. ખાલી અરેન્જડ આ V2 પણ હોઈ શકે, V3 પણ હોઈ શકે. હેડ અરેન્જડ પૂર્ણ ભૂતકાળ છે અને હેઝ અરેન્જડ એ છે પૂર્ણ વર્તમાન કાળ. એ પણ લખી શકીએ સમયદર્શક શબ્દો અને વાક્યમાં ફેરફારો થોડા કરવા પડે. સ્મિતા હેઝ જોઈન્ડ ધ સ્કૂલ. હેઝ જોઈન્ડ ખાલી જગ્યા 3 years. ઓકે, ચાલો આમાં સંખ્યા આપી છે એટલે 4 લખી નાખીએ. 3 years. હવે આ વાક્યનું ફરીથી આમ લખું છું કે સ્મિતા ખાલી જગ્યા ધ સ્કૂલ ફોર 3 years. જોજો હવે
પહેલો જ વિકલ્પ છે હેઝ બીન જોઈનિંગ, હેઝ બીન JOINING જોઈનિંગ. બીજો વિકલ્પ છે હેઝ જોઈન્ડ અને અન્ય કોઈ લખવા નથી. તો જુઓ, સમયગાળો વ્યક્ત કરેલો હોય લાંબો સમય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય આપણે એમ કહીએ. ટીચિંગ તો સ્મિતા નિશાળમાં ઇન ધી સ્કૂલ કે 3 વર્ષથી ભણાવે છે તો સ્મિતા હેઝ બીન ટીચિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 3 years. ઓકે, પરંતુ અહીં અથવા કામ કરે છે તો કે સ્મિતા હેઝ બીન વર્કિંગ ઇન ધીસ સ્કૂલ એઝ અ ટીચર ઓર પ્યુન ફોર 3 years. પરંતુ જોઈન કરવાની વાત છે તો જોઈન કરવાની વાત છે ને એક જ વખત હોય એટલે સ્મિતા હેઝ જોઈન્ડ, સ્મિતાએ જોઈન કરી લીધું છે. એમ ન કહેવાય કે 3 વર્ષથી જોઈનિંગ કરી રહી છે, આ વર્ષે જોઈન કર્યું, પાછું જોઈન કર્યું, પાછું જોઈન કર્યું, એમ ન કહેવાય. તો કેવા આવા અમુક ક્રિયાપદો સ્ટોપ છે, બિગન, સ્ટાર્ટ છે, જોઈન છે, તો આ બધા ક્રિયાપદો લેફ્ટ છે, છોડી દેવું, એ લાંબા સમયની ક્રિયા નથી બતાવતા. વન ટાઈમ એક્શન, 3 વર્ષ થઈ ગયા હોય કે 20 વર્ષ થઈ ગયા હોય કે 50 વર્ષ થઈ ગયા હોય એમ. તો જોઈન કર્યા તો હેવ જોઈન સિન્સ 2019, 2019થી જોઈન કરી લીધું છે તો 1990, 1990થી મેં આ કોલેજ જોઈન કરી છે તો ધીસ ઇઝ વન ટાઈમ એક્શન. આઈ હેવ જોઈન ધીસ કોલેજ સિન્સ 1990. પરંતુ હું એમ કહું કે હું આ કોલેજમાં 1990થી ભણાવું છું તો આઈ હેવ બીન ટીચિંગ, તો હેવ બીન ટીચિંગ લખવું પડે. I think you are clearly understanding the difference between if it is a completed action or if it is continue right now also. તો અહીંયા તો 4 આવવાનું છે એ વસ્તુ આપણે સમજી લીધી. ચાલો 73 આઈ થિંક કે એ આ છેલ્લો પ્રશ્ન છે. આ મેં હમણાં ટેલિગ્રામમાં પણ પોસ્ટ કર્યો છે કે he has been hospitalized, પૂર્ણ વર્તમાન પેસિવ છે. ખાલી જગ્યા મંડે. હવે વાર તહેવાર બતાવવા માટે ઓન પણ વપરાય, વાર. તો શું અહીંયા ઓન લખાય ખરું? he has been hospitalized on Monday. 2 વિકલ્પો છે, ફોર પણ છે, ફોરની તો જરૂર નથી, સોરી, સિન્સ અને ઓન બંને છે. ફોર મંડે તો ન લખાય ને. સોમવારથી બતાવવું હોય તો સિન્સ મંડે કહેવાય અને સોમવારે બતાવવું હોય તો ઓન મંડે કહેવાય. હજુ પાછળ જો હી વિલ બી ડિસ્ચાર્જડ આફ્ટર એ વીક, તેને સોમવારથી દાખલ કર્યા છે, હજુ દાખલ છે અને અઠવાડિયા પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે. એટલે શેના ઉપર ભાર આપ્યો છે? ટાઈમ ફેક્ટર ઉપર. અને ટાઈમ ફેક્ટર ઉપર જ્યારે તમારે લાંબા સમયની વાત થતી હોય ત્યારે હંમેશા સિન્સ અને ફોરનો આપણે યુઝ કરીએ છીએ. સોમવારથી દાખલ છે, હજુ દાખલ છે અને અઠવાડિયા 10 દિવસ પછી એને મુક્ત કે ડિસ્ચાર્જ કરવામાં આવશે. તો ઓન મંડે નહીં, શું? સિન્સ મંડે. ચાલો, 4 બાય તો સમજતા બી નથી આવવાના. આઈ થિંક કે આ હા ઓકે. તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ, ચાલુ પૂર્ણકાળ, હજુ 6થો કન્ટિન્યુ વિડીયો આવવાનો છે, એમાં એક્સ્ટ્રા MCQ હશે. આ બધું છે એન્જલ ઇંગ્લિશ એપમાં અપલોડ થશે. એપને ડાઉનલોડ ન કરી હોય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો. આખી સિરીઝ ટૂંક સમયમાં હમણાં આવી જવાની છે. આ બધું એક્સ્ટ્રા છે મિત્રો. અત્યારે જે ચાર્જીસ છે એટલી ગુજરાતની એક પણ એપમાં આટલા લોએસ્ટ ચાર્જ નથી અને મેક્સિમમ મટીરિયલ છે. યુ કેન કમ્પેર અવર એપ એન્જલ ઇંગ્લિશ એપ વિથ એની એપ્લિકેશન, વિડીયોઝ, MCQs, ગ્રામર સેક્શન આખું છે અને પ્રેક્ટિસ પુષ્કળ, ટેસ્ટ, કોઈ પણ એક્ઝામ માટે મોર દેન ઇનફ. ચાલો, એ તમારે જોઈને તમારે ખાતરી કરી લેવાની. ચેનલ યુટ્યુબમાં વિડીયોઝ ને સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટ કરતા રહેશો. મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ સિરીઝમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.